સર્વજ્ઞ જય શ્રી કૃષ્ણ. પહેલાં તો મારો પરિચય આપી દઉં તમને કે મારું નામ જગદીશ દવે, મારો સબ્જેક્ટ સંસ્કૃત ઇઝ MBA. તો સૌપ્રથમ આ નવા શરૂ થતા વર્ષની અંદર આપણી કક્ષાનું એટલે કે આપણા ધોરણનું સંસ્કૃત તમને હું ભણાવીશ. શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ તો ધોરણ 9 સંસ્કૃત કક્ષા 9 ચેપ્ટર 1 સમર્ચનમ. ચેપ્ટર 1 સમર્ચનમ. સમર્ચન એટલે કે પૂજન. સમર્ચનનો સાદો અર્થ થાય પૂજન. સમર્ચનનો સાદો અર્થ થાય પૂજન. હવે આપણે જોઈએ કે ભાઈ સમર્ચનમ છે તો એ કેમાંથી લેવામાં આવ્યું છે. આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ એના કરતાં પહેલા એવું કે આપણે પહેલા એના વિશે સમજીએ, સંદર્ભ સમજીએ કે કેમાંથી લેવામાં આવ્યું છે, એ જેમાંથી લેવામાં આવ્યું છે એ શું છે, એનું મહત્વ શું છે. જો જાણશું તો આપણને ભણવાની ખૂબ જ મજા આવશે અને આપણને યાદ પણ સહેલાઈથી રહી જશે. બરાબર છે. તો જોઈએ કે જે સમર્ચનમ છે ચેપ્ટર 1 કાવ્ય પહેલું, બરાબર છે, એ કેમાંથી લેવામાં આવ્યું તો કે વેદ. કેમાંથી લેવામાં આવ્યું તો કે વેદ. વેદ અને બીજું તો કે શાસ્ત્રોમાંથી, પુરાણોમાંથી, બે પ્રકારમાંથી લેવામાં આવ્યું છે. એમાં જે પહેલા 3 મંત્રો છે એ વેદોમાંથી લેવામાં આવ્યા અને ત્યાર પછીના બીજા જે 3 છે એ શ્લોકો છે. એ શ્લોકો અલગ અલગ જગ્યાએથી સ્તોત્રોમાંથી વગેરેથી લેવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કે ભાઈ વેદ એટલે શું. જ્યાં સુધી આપણને વેદ શું છે એ નહીં સમજાય ત્યાં સુધી આપણને એના વિશે કાંઈ પણ સમજાવવાનું છે. તો આપણે જાજુ નહીં પણ થોડું ટૂંકમાં, બરાબર છે, કે વેદો વિશે આપણે જાણીએ. તો કે સૌથી પહેલો જે વેદ છે એનું નામ છે ઋગ્વેદ. સૌથી જે પહેલો વેદ છે એનું નામ છે ઋગ્વેદ. સૌથી પહેલા આ પૃથ્વી ઉપર સૌથી પહેલા આપણે બધાને એવું છે કે વેદો કેટલા હતા. તો આપણે બધા શું કહીએ 4 વેદો છે. આપણે કોઈ પૂછે કે વેદો કેટલા, આપણે કહીએ કે ભાઈ 4 વેદ ક્યાં તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પરંતુ એવું નથી. તો મિત્રો તો કે સૌથી પહેલા એક જ વેદ હતો અને એ તો ઋગ્વેદ. બરાબર છે. અને બીજું એમ કે વિશ્વનો સૌથી જૂનામાં જૂનો જો કોઈ ગ્રંથ હોય તો એ પણ છે ઋગ્વેદ. વિશ્વનો સૌથી કોઈ જૂનામાં જૂનો ગ્રંથ હોય તો એ પણ છે ઋગ્વેદ. બરાબર છે. તો જોઈએ કે ઋગ્વેદ એટલે શું. સૌથી પહેલા કેટલા વેદ હતા? એક જ વેદ હતો, ઋગ્વેદ. બરાબર છે. તો વેદ એટલે શું તો કે પહેલાના સમયની અંદર ઋષિ મુનિઓ છે આશ્રમની અંદર, જંગલની અંદર તપ કરતા રહેતા અને ત્યાર પછી જંગલની અંદર તપ કરવા જાય એટલે કે અષ્ટાંગ યોગ કરે, કંઈ પણ ઊંચી સાધનાઓ કરે, ધ્યાન, સાધના, સમાધિ, આવા બધા યોગો કરે અને પછી પોતાના જે આખા શરીરનું બળ છે. ઘણી જગ્યાએ તો આપણે એવું પણ સાંભળ્યું છે, આપણી ગ્રંથોમાં એવું પણ આવે છે કે ભાઈ ઘણા બધા ઋષિઓને તો માથે રાફડા ચડી જાય, કેટલા વર્ષોના થઈ ગયા, કેટલું આયુષ્ય, એને કોઈ સાથે લેવા દેવા હોય નહીં. એનું જે મન છે, બરાબર છે, એના જે અંદરના પ્રાણ છે, આત્મા, એ સીધા કનેક્ટ થઈ ગયો કોના સાથે તો ભગવાન સાથે. તો એ ઋષિ મુનિઓ જે ગયા જંગલની અંદર તપ કરવા માટે થઈ અને ભગવાને એના મનની અંદર પ્રકાશ રૂપે, જ્ઞાન રૂપે જે કાંઈ આપ્યું ને અને એમને જે કંઈ જોયું, બરાબર છે, ધ્યાનમાં, એનું નામ પડ્યું વેદ. અને એ લોકોએ પછી શું કર્યું તો કે લખ્યું. એ લોકોએ શું કર્યું કે એને જે દેખાણું એવું લખ્યું. એટલે કે વેદ છે કેવા છે તો અપૌરુષેયા વેદાઃ. વેદો છે એની રચના કરવામાં આવી નથી. તો કે વેદો છે તો અપૌરુષેયા કે પહેલેથી જ છે. આપણે બધા નહોતા ત્યારના છે વેદો, પરંતુ આપણા સુધી પહોંચાડ્યા કોને તો કે ઋષિ મુનિઓએ. કોને પહોંચાડ્યા? ઋષિ મુનિઓને. ઋષિના રચયિતા નથી પણ એને શું કહેવાય? મંત્ર દ્રષ્ટા. ઋષિઓને શું કહેવાય? મંત્ર દ્રષ્ટા. ઋષિઓને આપણે કહી શકીએ મંત્ર દ્રષ્ટા. ઋષિઓ શું છે તો કે મંત્ર દ્રષ્ટા. એટલે કે મંત્રો એને જોયા અને પછી એમણે લખ્યા, બરાબર છે.
એટલે આપણે સુધી પહોંચી ગયા. હવે જોઈએ ઋગ્વેદ. પહેલો વેદ ઋગ્વેદ. તો કે ઋગ્વેદ ની અંદર શું છે? તો કે ઋગ્વેદ છે ને એના બે ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. તો આપણે કહીએ કે પૂર્વાર્ધ એટલે શું, ઉત્તરાર્ધ એટલે શું? તો કે કોઈ પણ આપણી ટેક્સ્ટ બુક હોય, આપણી ટેક્સ્ટ બુક હોય એની અંદર 20 ચેપ્ટર હોય, બરાબર છે. તો જે પહેલેના 10 છે 1 થી 10 એ પૂર્વાર્ધ અને 11 થી 20 છે એ ઉત્તરાર્ધ. તો એટલે ઋગ્વેદ છે એના બે ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. તો પૂર્વાર્ધ છે જે પહેલો ભાગ છે એમાં શું છે? તો કે એમાં બધાય દેવોની સ્તુતિઓ છે, દેવોની સ્તુતિઓ છે, વંદના છે, બરાબર છે, દેવોની સ્તુતિઓ છે. અને જે બીજો ભાગ છે એમાં તો કે ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો, ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો એનું વર્ણન છે. ભાઈ ઋગ્વેદ કાલીન સમાજ કેવો હોય? અત્યારે સમાજ છે, ત્યારે સમાજ હતો, પણ અત્યારના સમાજમાં અને ત્યારના સમાજમાં ઘણો બધો ફેર હતો. તો ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો? તો કે એમાં 4 વર્ણો હતા, હે, મુખ્ય 4 જ વર્ણો હતા. કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 જ વર્ણો હતા. પછી તો કે એ સિવાયનું તો કે 4 આશ્રમો હતા. મનુષ્ય 4 આશ્રમોની અંદર ડિવાઈડ થઈ ગયેલા હતા. એવા ક્યાં 4 આશ્રમ? તો કે માની લો કે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું. તેમાં 100 ના 4 ભાગ કરી નાખવાના, બરાબર છે. 100 ને 4 વડે ભાગીએ તો કેટલા વધે? કેટલા આવે? તો કે 25 25 25, બરાબર ને. 25 4 100 થાય ને. તો કે પહેલું જે 25 વર્ષ હતા એને કહેવાય બ્રહ્મચર્યાશ્રમ. પહેલા જે 25 વર્ષ હતા એને શું કહેવાય? બ્રહ્મચર્યાશ્રમ. એટલે કે એમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ગુરુના આશ્રમમાં જવાનું અને ભણવાનું. આ 4 વર્ણો માટે લાગુ પડતું. અત્યારની જેમ નહીં, ઋગ્વેદ કાલીન સમાજ હતો ત્યારની વાત કરો કે 4 વર્ણોના આશ્રમમાં જવાનું, ગુરુ ઘરે જવાનું અને વિદ્યા પ્રાપ્ત કરવાની. પહેલા આશ્રમમાં 1 થી 25 વર્ષમાં. પછી એને કહેવાય બ્રહ્મચર્યાશ્રમ. પછી બીજો 26 થી 50 વર્ષ, બરાબર છે, એને કહેવાય ગૃહસ્થાશ્રમ. એને શું કહેવાય? ગૃહસ્થાશ્રમ, બરાબર છે. તો કે એમાં શું કરવાનું? તો કે ઉંમર લાયક થઈ જાય, આપણે યોગ્ય થઈ જાય, એટલે કે આપણા લગ્ન થાય, સંતાનો થાય, ધંધો કરીએ, કમાઈએ, ઘર બનાવીએ, આ બધું ઘરનું ભરણ પોષણ કરીએ, ઘરની જવાબદારી સંભાળીએ, એ બધું કેમાં કરવાનું? તો કે ગૃહસ્થાશ્રમમાં. બીજો આશ્રમ હતો ગૃહસ્થાશ્રમ. એનું ઉંમર કઈ? તો કે 25 થી 50 વર્ષ. પછી ત્રીજો આશ્રમ એ ક્યાંથી? તો કે 51 થી 75, 51 થી 75. તો એ આશ્રમનું નામ શું? તો કે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ, બરાબર છે. તો એનું શું કારણ? તો કે પછી 50 વર્ષ થઈ ગયા ને એટલે બધી ઝંઝટ મૂકી દેવાની, કમાવાની, છોકરાઓ મોટા થઈ ગયા હોય, બરાબર છે, એના રીતે ધંધે ચડી ગયા હોય, એને પરણાવી દીધા હોય, એટલે આપણે કોઈ પણ રીતે તો શું કરવું? તો કે જંગલમાં જઈ અને ભગવાનનું ભજન કરવાનું, બરાબર છે. અથવા તો કે સમાજ કલ્યાણ કાર્ય કરવાનું. કેવા કાર્ય કરવાના? જંગલમાં ન જઈએ તો કે સામાજિક કલ્યાણ માટે, જે સમાજને હિત થાય, સમાજનું જેમાં કલ્યાણ થાય એવા કાર્યો આપણે કરવાના હોય છે. પછી એવો ચોથો આશ્રમ, બરાબર છે, ક્યાંથી? તો કે 76 થી 100 વર્ષ. 76 થી 100 વર્ષ. તો કે એમાં શું કરવાનું? તો કે એ આશ્રમનું નામ છે સંન્યાશ્રમ. એ આશ્રમનું નામ છે સંન્યાશ્રમ. તો કે એમાં શું કરવાનું? તો કે એમાં બસ નથી ભણવાનું, નથી ઘરની કોઈ ચિંતા કરવાની, નથી તો કોઈ સામાજિક કલ્યાણ માટે કાર્યો કરવાના. તો શું કરવાનું? તો કે આત્મ કલ્યાણ, બરાબર છે. આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો એનો મુખ્ય હેતુ એક જ છે. શું? તો કે જ્યારે મૃત્યુ આવે, બરાબર, જ્યારે પણ આવે ત્યારે ભગવાન પાસે જઈએ, મોક્ષ પામીએ. તો એ મોક્ષ માટે થઈ અને 25 વર્ષ છે સંન્યાશ્રમમાં ગુજારી અને પછી એ ભગવાનની પ્રાપ્તિ માટે થઈ અને ત્યાં રહેવાનું, બરાબર. 4 આશ્રમો હતા, પછી 4 વર્ણો હતા અને બીજા 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પુરુષો ધર્મ કાર્ય કરવાના, પછી બધું ભોગવિલાસ એટલે કે આપણે જે કઈ પ્રોપર્ટી છે, બરાબર છે, એને ભોગવવાનું. પછી ધર્મ, પછી અર્થ ઉપાર્જન કરવાનું, પૈસા કમાવાના. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને છેલ્લે મોક્ષ પ્રાપ્ત કરી અને ભગવાનને ધામમાં જવાનું. આવા ઋગ્વેદ કાલીન સમાજ એવો. ત્યાર પછી એક જ વેદ હતો પેલા, પછી એક ઋષિ થઈ ગયા વેદવ્યાસ. આપણે એનું નામ બહુ પ્રચલિત છે, બધું આપણે સાંભળ્યું જ છે વેદવ્યાસ ઋષિનું, બરાબર છે. હમણાં અષાઢ મહિનાની જે પૂનમ ગઈ ને, આપણે જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ, બરાબર છે, એ પણ વ્યાસજીનો જન્મદિવસ છે. ત્યારે એનું એક નામ આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ, બરાબર છે. ત્યારથી ગુરુ પરંપરા ચાલુ થઈ. એટલે કે એ જે વેદવ્યાસ ઋષિ હતા એમણે શું કર્યું? તો કે એમણે આ ઋગ્વેદ છે ને બહુ અઘરો હતો.
જો કે વેદો તો 4000 સમજવા આપણા માટે બહુ અઘરી વસ્તુ છે, પરંતુ ઋગ્વેદ થોડો વધારે અઘરો હતો. એટલે શું કર્યું તો કે એમણે એના બે ભાગ કર્યા. એટલે કે એમાંથી વેદનો વિસ્તાર કર્યો. એટલે એનું નામ પડ્યું વ્યાસ. બરાબર, વેદ વ્યાસ. એનું નામ શું પડ્યું? વેદ વ્યાસ. વેદનો વિસ્તાર કર્યો. એટલે એમણે ઋગ્વેદમાંથી બે વેદો બનાવ્યા, યજુર્વેદ અને સામવેદ. બરાબર, બીજો વેદ બનાવ્યો યજુર્વેદ અને ત્રીજો બનાવ્યો સામવેદ. આ એક જ વેદ હતો, એમાંથી એમણે બે વેદો બનાવ્યા. એટલે વેદ કેટલા થઈ ગયા? 3. ઋગ્વેદ, પછી યજુર્વેદ અને સામવેદ. હવે વેદ કેટલા થઈ ગયા? 3. પહેલા કેટલા હતા? એક જ હતા. હવે 1, 2 અને 3 વેદો થઈ ગયા. બરાબર છે. તો આ જે 3 વેદો છે એને કહેવાય વેદત્રયી. શું કહેવાય? વેદત્રયી. આ જે 3 વેદો છે એને કહેવાય વેદત્રયી. આ જે 3 વેદો છે એને કહેવાય વેદત્રયી. એટલે કે 3 વેદોનો સમૂહ. ત્યાર પછી આવ્યું તો કે અથર્વવેદ. બરાબર છે. હવે આ 3 વેદો હતા, એમાં યજુર્વેદ છે ને, એમાં શું હતું તો કે યજુર્વેદ છે ને એના પાછા બે ભાગ. યજુર્વેદના બે વિભાગ પડ્યા. જે રીતે ઋગ્વેદના બે વિભાગ હતા, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, એવી રીતે યજુર્વેદના બે ભાગ પડ્યા. બરાબર, પણ કઈ રીતે ખબર? તો કે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. એક કૃષ્ણ યજુર્વેદ અને એક શુક્લ યજુર્વેદ. તો જે કૃષ્ણ યજુર્વેદ છે, બરાબર, જેમાં શું છે તો કે એમાં બધુંય જીવ, જગત અને જગદીશ, આ ત્રણેયનું વર્ણન. કોનું વર્ણન? તો કે આ જીવાત્મા શું છે, આપણું શરીર શું છે, પ્રાણ શું છે, એના વિશેની બહુ ગૂઢ માહિતીઓ. પછી જગત, આ બ્રહ્માંડ, આ શું છે, આ જે જગત આપણને દેખાય છે, તમને મને બધા જોઈએ છે, એ જગત શું છે એ સમજે. અને ત્રીજું તો કે જગદીશ. જગદીશ એટલે કે ભગવાન, ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, આપણે એને ભગવાન તરીકે ઓળખીએ. બરાબર, એને જાણવા હોય તો એ બધું કેમાં છે તો કે કૃષ્ણ યજુર્વેદમાં. અને શુક્લ યજુર્વેદમાં શું તો કે એની અંદર કર્મકાંડ, વિધિ વિધાનો બતાવ્યા થાય કે ભાઈ યજ્ઞ કરવો તો કઈ રીતે કરવો, ભગવાનની પૂજા કરવી. જો નામ છે ને પૂજન. બરાબર, પૂજનના બધા મંત્રો કેમાં છે? યજુર્વેદની અંદર. કે ભગવાનની કઈ રીતે પૂજા કરવી, 55 થી પૂજા કરવી, 1650 થી કરવી, 350 થી કરવી, રાજોપચાર થી કરવી. આવા બધા નિયમો એ કૃષ્ણ યજુર્વેદની શુક્લ યજુર્વેદમાં છે. પછી ત્યાર પછી એવો સામવેદ. ત્યાર પછી શું આવ્યું તો કે સામવેદ, ત્રીજો વેદ. બરાબર છે. એને શું કહેવામાં આવે તો કે સંગીતની ગંગોત્રી. સામવેદને શું કહેવામાં આવે તો કે સંગીતની ગંગોત્રી. શું કામે તો કે સામવેદની અંદર છે ને સંગીતનું બહુ ગૂઢ જ્ઞાન છે. સંગીતનું બહુ ગૂઢ જ્ઞાન છે. આ સામવેદ છે એની અંદર એક વિદ્યા છે, એનું નામ છે ગાંધર્વ વિદ્યા. એની અંદર એક આખું શાસ્ત્ર છે, એ શાસ્ત્રનું નામ છે સંગીત શાસ્ત્ર. અને સંગીત શાસ્ત્રની અંદર મુખ્ય 7 સુર છે. સા રે ગા મા પ ધ ની સા, સા ની ધ મ પ ગ રે સા. બરાબર છે. 7 સુરો છે. તો સામવેદ છે એની અંદર સંગીત છે. એની અંદર એક શાસ્ત્ર ગાંધર્વ બરાબર છે. અને ગાંધર્વની અંદર એક સરસ મજાનું શાસ્ત્ર સંગીત શાસ્ત્ર. સંગીત શાસ્ત્રના 7 સુરો. બરાબર છે. કે સામવેદની અંદર ગાંધર્વ વિદ્યા રહેલી, ગાંધર્વ વિદ્યાની અંદર સંગીત શાસ્ત્ર અને એમાં 7 સુરો. પછી આ 3 જ વેદો હતા, એને આપણે નામ આપ્યું હતું વેદત્રયી. બરાબર છે. પછી ઘણા બધા વર્ષો વયા ગયા અને 2 ઋષિ થઈ ગયા. ઘણા બધા વર્ષો પછી 2 ઋષિ થઈ ગયા. એકનું નામ અંગિરા અને એકનું નામ અથર્વા. અંગિરા ઋષિ અને અથર્વા ઋષિ. અંગિરા અને અથર્વા ઋષિ. બરાબર છે. અંગિરા અને અથર્વા ઋષિ. આ 2 ઋષિ થઈ ગયા. આ 2 ઋષિ થઈ ગયા. તો આ 2 ઋષિ શું કર્યું તો આ 2 ઋષિ વર્ષો પછી, ઘણા બધા વર્ષો પછી, આ 3 જ વેદો હતા. વેદત્રયી હતું, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ 3 જ વેદો હતા. અને પછી ઘણા વર્ષો પછી, ઘણા સમય પછી એ અંગિરા અને અથર્વા આ બંને ઋષિ જંગલમાં તપ કરવા ગયા. બંને ઋષિ જંગલમાં તપ કરવા ગયા અને એમણે અષ્ટાંગ યોગ વગેરે સાધનો ઉપયોગ કરી, ધ્યાન, ધારણા, સમાધિ બધા પ્રયત્નો કરી અને છેલ્લે ભગવાન સુધી પહોંચ્યા. અને પોતાનું મગજ, બરાબર છે, એની અંદર એકદમ ભગવાનમાં, પરમાત્મામાં લીન થઈ દીધું. પરમાત્મા પ્રસન્ન થયા. એની અંદર પ્રકાશ થયો. પ્રકાશની અંદર એમણે મંત્રો જોયા. શું જોયું? મંત્રો જોયા, જ્ઞાન જોયું. અને એમણે વેદની રચના કરી બંને. બરાબર છે. એ વેદનું નામ છે અથર્વવેદ. એ વેદનું નામ છે અથર્વવેદ. એ વેદનું નામ શું? અથર્વવેદ. અને એ વેદ થયો ચોથો વેદ. એ વેદ આવ્યો ચોથો વેદ. આ 3 વેદો હતા
એના ઘણા વર્ષો પછી એવો અથર્વવેદ, અને એની રચના એટલે કે એના રચયિતા ન કહી શકાય, પણ એ મંત્ર દ્રષ્ટા એના કોણ? તો કે અંગિરા અને અથર્વા ઋષિ. ત્યાર પછી તો કે અથર્વવેદની અંદર શું જાણવા મળ્યું? એમણે એવું શું જોયું, શું લખ્યું? બરાબર છે. તો અથર્વવેદની અંદર તો કે વાસ્તુશાસ્ત્ર આપણે ચેક કરીએ છીએ ને, ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજા વગેરે એ વાસ્તુશાસ્ત્ર, બીજું તો કે જ્યોતિષ, ખગોળશાસ્ત્રનું જ્ઞાન, બ્રહ્માંડનું જ્ઞાન, ત્યાર પછી તો કે શિલ્પકલા. બરાબર છે. સાયન્સની અંદર આપણે ભણીએ ને સંકલન અને વિકલન એટલું રાખ્યું સાયન્સમાં, એમાં 2 ચેપ્ટર આવે, સંકલન અને વિકલન એવું બધું ભણીએ. પછી સાયન્સ પૂરું થાય એટલે કોલેજમાં જાય, પછી ડિગ્રી મેળવી આર્કિટેક્ટ એન્જિનિયર. બરાબર છે. પછી મોટા મોટા આપણે બનાવીએ ને નકશાઓ, બરાબર છે, કઈ રીતે મકાન પ્લાનિંગ બનાવીએ, એ પણ શિલ્પકલા પણ એની અંદર. બરાબર છે. પછી તો કે મંત્ર તંત્ર જાદુ વિદ્યા. અથર્વવેદમાં શું છે? મંત્ર તંત્ર જાદુ વિદ્યા. એની અંદર મંત્ર તંત્ર છે, ક્યારે કોઈને ગુમ કરી દેવા, ક્યારે કોઈને અલગ કરી દેવા. બરાબર છે. ક્યારે પાણીમાં ચાલવું, અગ્નિ મોઢામાં લેવો તો અગ્નિ ઉપર દોડવું, આકાશમાં ઉડવું, છુપાઈ જવું, અદ્રશ્ય થઈ જવું, વશીકરણની વિદ્યા. આ બધું કેમાં આપેલું છે? તો કે અથર્વવેદની અંદર આપેલું છે. અને પછી કેટલા વેદો થયા? પછી 4 વેદ થયા. પહેલો વેદ ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ અને ચોથો અથર્વવેદ. બરાબર છે. આ 4 વેદ થયા. એ 4 વેદની અંદર જે કાંઈ છે, એ 4 વેદની અંદર જે આપેલું છે એને શું કહેવામાં આવે? તો કે એને મંત્ર. એને શું કહેવામાં આવે? એને મંત્ર કહેવામાં આવે. 4 વેદની અંદર જે કાંઈ છે એને શું કહેવામાં આવે? તો કે એને મંત્ર કહેવામાં. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા, બરાબર છે, કે આપણે જોઈ વાત કઈ કોની? તો મંત્ર. તો આપણા જે સમર્થનમાં પહેલું ચેપ્ટર, પહેલું કાવ્ય છે, એમાં મંત્રો પણ છે અને ભેગા શ્લોકો છે. તો મંત્રને આપણે સમજીએ કે મંત્ર હોય એટલે શું હોય? તો કે વેદમાંથી લેવા આવ્યા. વેદ કેટલા છે? તો પહેલા 1 હતો, પછી 2 આવ્યા, 3 થયા, પછી 4. અત્યારે ટોટલ કેટલા વેદ? તો કે 4 વેદ. મંત્ર આવ્યો એટલે 4 વેદમાંથી ગમે એક વેદ ન હોય. મંત્ર આવ્યો એટલે 4 વેદમાંથી જ હોય. એ સિવાય મંત્ર ક્યાંથી આવતો નથી. આ ખાસ ધ્યાન રાખો. બરાબર છે. મંત્ર આવ્યો એટલે 4 વેદ સિવાય ક્યાંથી હોતો નથી. પછી આવ્યો આગળ જોઈએ શ્લોક. આપણા જે ચેપ્ટર છે ને સમાચાર, એમાં 3 મંત્ર છે અને 3 શ્લોક છે. તો શ્લોક એટલે શું એ સમજીએ. તો કે શ્લોક કેમાંથી? તો કે વ્યાસજીએ પછી શું કર્યું? તો કે 18 પુરાણોની રચના કરી. એની રચના કરી 18 પુરાણોની, જેવી કે શ્રીમદ ભાગવત પુરાણ, નારદ પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, કૂર્મ પુરાણ, શિવ પુરાણ, વાયુ પુરાણ. બરાબર, આવા 18 પુરાણોની રચના કરી. અને એની અંદર જે કાંઈ આપેલા છે ભગવાનની સ્તુતિ રૂપે એને કહેવાય શ્લોકો. પછી સત્શાસ્ત્ર, પછી સુવિના, તો કે આપણા 6 શાસ્ત્રો છે, સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા વગેરે 6 શાસ્ત્રો. ત્યાર પછી આવે તો કે સ્તોત્ર. સ્તોત્ર એટલે કે શ્લોકોનો સમૂહ. સ્તોત્ર એટલે કે શ્લોકોનો સમૂહ, કે 1 થી વધારે શ્લોકો જેમાં હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય. બરાબર, 1 થી વધારે શ્લોકોનો સમૂહ એને કહેવાય સ્તોત્ર. ત્યાર પછી સ્તુતિ. બરાબર છે. સ્તુતિ પણ કેમાં કરવામાં આવે? તો કે શ્લોક દ્વારા જ. બરાબર છે. સ્તુતિ પણ, જો કે સ્તુતિ વેદોમાં છે, સ્તુતિ વેદોમાં છે, એ વેદોમાં આવી મંત્ર સ્તુતિ કહેવાય, આમાં આવે શ્લોક સ્તુતિ કહેવાય. અને ત્યાર પછી પ્રાર્થના. ત્યાર પછી પ્રાર્થના. આ 2 પોઈન્ટ છે, બરાબર છે, એ આમાં આપેલા છે. બરાબર છે. સ્તુતિ એટલે કે વેદોમાં સ્તુતિ આપેલી છે અને વેદોમાં પ્રાર્થનાઓ કરેલી છે, પરંતુ અહીંયા જે છે શ્લોક સ્વરૂપે છે. તો આ બધામાં જે છે એમાં શું છે? તો કે એમાં બધા છે શ્લોક. બરાબર છે. શ્લોક એટલે શું? તો કે આપણે એને 2 પદના, 4 પદના, 6 પદના, એ રીતે અલગ અલગ રાગની અંદર, અલગ અલગ છંદની અંદર આપણા લેખકોએ, આપણા કવિઓએ વેદો છે એ સમજાતા ન હતા. એટલે ભગવાનની સ્તુતિ કરવા માટે બધા માણસો છે એ બધા સમર્થ ન હોય, તો બધા મંત્રો વેદો ભણી ન શકે. તેના માટે શું કરવું? તો એના માટે એમને શું કર્યું? તો સરળ શ્લોકોની રચના કરી. શું કર્યું? શ્લોકોની રચના કરી. એટલે મંત્ર કરતા સહેલા. બરાબર છે. આ બધાની અંદર જે છે એને કહેવાય શ્લોક, એટલે કે શ્લોકોની રચના કરી, એટલે કે આવ્યા શ્લોકો. બરાબર છે. તો હવે જોઈએ કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર, આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એક પરંપરા છે, એનું નામ છે વૈદિક પરંપરા. શું નામ છે? વૈદિક પરંપરા. વૈદિક પરંપરા કોને કહેવાય? વૈદિક પરંપરા કોને કહેવાય? તો કે વૈદિક પરંપરા એને કહેવાય કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ, કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે આપણે એની શરૂઆત કેના દ્વારા કરીએ? તો કે મંગલાચરણ દ્વારા. એની
શરૂઆત કોના દ્વારા કરીએ તો કે મંગલાચરણ દ્વારા. મંગલાચરણ એટલે કે શું તો કે મંગલ આચરણ યસ્ય સ મંગલાચરણ. બરાબર છે કે જેનું કાર્ય છે એ શરૂઆત કરીએ એટલે આપણે કેમ દીપ પ્રાગટ્યથી કરીએ, કાર્યની શરૂઆત છે દીપ પ્રાગટ્યથી કરીએ, પછી મંત્ર બોલીએ. બરાબર છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ. તેવા દીપના શ્લોકો બોલીએ અથવા તો કે મંગલાચરણ એટલે ભગવાનનું કોઈ પણ કાર્ય કરીએ આપણે આપણા વૈદિક પરંપરા ચાલી આવે છે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર કે કોઈ પણ નૂતન એટલે કે નવું કાર્ય કરીએ ને ત્યારે શું કરીએ તો મંગલાચરણ કરીએ. મંગલાચરણ એટલે કે આરંભ કરીએ ને વેદોના મંત્રો દ્વારા, શ્લોક દ્વારા, સ્તુતિઓ દ્વારા. આપણે નવા મકાનમાં રહેવા જઈએ ને તો પેલા કળશ બંધાવીએ ને ક્યાંય એકાદો કળશનો મંત્ર બોલીએ કરીએ છીએ બરાબર. તો મંગલાચરણ બરાબર છે કે જેનું આચરણ મંગળ છે એવું એક અર્થ એવો થાય કે જેનું આચરણ મંગળ છે, સારું છે. બરાબર છે. એને આપણે શરૂઆત એનાથી કરીએ તો આપણે જે ચેપ્ટર છે પેલું સમર્ચનમ એનો સામાન્ય અર્થ થાય પૂજન. બરાબર છે. તો એ કેમાંથી લેવાયું તો કે વેદ પુરાણ શાસ્ત્રો વગેરેમાંથી. બરાબર છે. તો એનું મંગલાચરણ છે કે આપણું જે 9મા ધોરણનું શરૂઆત છે ને 9મા ધોરણનું જે ભણવાની શરૂઆત થઈ ને એનું મંગલાચરણ આપણે સમર્ચનમ પૂજન દ્વારા કરવામાં આવ્યું છે. એમાં પહેલો મંત્ર છે. એમાં પહેલો મંત્ર છે. બરાબર છે. તો આપણે જોઈએ મંત્રનો ખાલી ઉચ્ચાર. બરાબર છે. મારી યાદે તમે પાછળ બોલતા રહેજો એટલે તમને યાદ રહેતો જશે. ઓમ ઓમ અગ્નિ મીલે અગ્નિ મીલે. જા અર છે ને આને અર કહેવાય ઋગ્વેદની અંદર પણ એને વચાઈ લ. ઓમ અગ્નિ મીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. ફરીથી એક વખત. ઓમ અગ્નિ મીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. બરાબર છે. મોખળો રત્ન ધાતમમ. ફરીથી એક વખત ઉચ્ચારણ તમે શીખવા માટેથી ઓમ અગ્નિ મીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. બરાબર છે. હવે અહીંયા ઋગ્વેદ 1 એટલે શું તો કે ઋગ્વેદ છે એનો ઋગ્વેદ છે. બરાબર છે. એમાં જે આજે ઋગ્વેદ છે ને એમાં 3 પ્રકાર છે. પહેલું છે તો પહેલું મંડળ, ઋગ્વેદનું પહેલું મંડળ, પહેલું સૂક્ત અને પહેલો મંત્ર. ઋગ્વેદના પહેલા મંડળમાંથી પહેલા સૂક્તનો પહેલો જ મંત્ર છે આવડો આ અને જે આપણે 9મા ધોરણની અંદર મૂક્યો છે. બરાબર છે. તો આને એક વખત આપણે રાગમાં બોલી દઉં છું. બરાબર છે. તમે સાંભળી લેજો પછી તમારે ઘરે ઉચ્ચારણ કરવું તો તમે કરી શકો. ઓમ અગ્નિ મીલે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ હોતારમ રત્ન ધાતમમ. બરાબર છે. તો આ શ્લોક છે. તો તમારે બધાએ આજના દિવસે ગૃહ કાર્યની અંદર એટલે કે હોમવર્કની અંદર એટલે કે હોમવર્કની અંદર આ એક પહેલો શ્લોક બરાબર છે બધાએ પાઠ્યપુસ્તકમાં છે અને એને પાકો કરવાનો છે. બરાબર છે. ચાલો સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ.